નમસ્કાર મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાતની ભૂગોળની વાત કરીએ છીએ આપણે. લાસ્ટ લેક્ચરની અંદર ખેતીના વલણો વિશે વાત કરી હતી અને આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું ગુજરાતના પાકો વિશે. એગ્રીકલ્ચરનો ટોપિક જે આપણો મેઇન છે આજથી આપણો શરૂ થાય છે અને કદાચ એક લેક્ચર થતા આના પછી પણ કદાચ લેક્ચર ખેંચાય. આ લેક્ચર કેટલો ચાલશે ખ્યાલ નથી, પણ મેક્સિમમ લેન્થ આ લેક્ચરને આપણે 1 કલાક રાખશું જેથી તમને જોવાની અંદર સરળતા રહે. બરાબર. તો ગુજરાતના પાકો વિશે વાત કરવાની છે. હવે મિત્રો, આની અંદર બે વસ્તુ છે કે ગુજરાતના પાક અને ભારતના પાક, આ બે વસ્તુઓ કેવી છે જે આપણે પેરેલલ જોઈશું. પેરેલલ કરતાં પણ એક કોમન સેન્સની વસ્તુ છે. તમે વિચારો કે ભાઈ ગુજરાતની અંદર ઘઉંનો પાક છે, ચોખાનો પાક છે, જુવારનો પાક છે, બાજરી છે, મકાઈ છે, કપાસ છે, મગફળી છે, આ બધી વસ્તુ ઉગે છે, હા કે ના? ભારતની અંદર પણ આ બધી વસ્તુ ઉગે છે. તો હવે સિમ્પલ લોજિકથી વિચારો શું કે ભાઈ ગુજરાતની અંદર ઘઉંને ઉગવા માટે કોઈક એક ખાસ કન્ડિશન જોઈતી હોય કે માની લો ઘઉંને ઉગવું હોય, ફોર એક્ઝામ્પલ કહું છું, હકીકત નથી, ખાલી સમજાવવા માટે છે. માની લો કે ઘઉંના પાકને ગુજરાતની અંદર ઉગવું છે, માની લો કે ઘઉંના પાકને ઉગવા માટે 20થી 25 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જોઈએ. તો આ ઘટના, આ વસ્તુ શું છે ખબર? આ સાર્વત્રિક છે. મતલબ કે અમદાવાદની અંદર, વડોદરાની અંદર, રાજકોટની અંદર, મુંબઈની અંદર, કેરલાની અંદર કે પંજાબની અંદર ગમે ત્યાં તમારા મગ ઉગાડવા હશે, આ જ કન્ડિશન ફોલો કરવી પડશે, હા કે ના? ઘઉંનો પાક એવું તો નહીં કે ને કે ભાઈ જો અમદાવાદ છે તો હું 20થી 25 જગ્યાએ 30થી 35માં ઉગી જઈશ અમદાવાદની દયા ખાઈને, કે ભાઈ ના પંજાબમાં છું તો મને તો 15 ડિગ્રી જોઈએ, કે કેરળમાં છું તો મને તો 5 ડિગ્રી જોઈએ, એવું કદી ઘઉં કહેવાનું છે નહીં. કે ઘઉંના પાકને જે કન્ડિશન જોઈએ એ પછી ગમે ત્યાં ઉગાડો, ઇરિસ્પેક્ટિવ ઓફ પ્લેસ, ગમે ત્યાં પણ જશો, એ કન્ડિશન્સ રહેવાની છે. ક્લિયર? તો એટલા માટે થઈને આપણે ઘણી બધી વસ્તુ અહીંયા પેરેલલ જોઈશું. આગળ જતાં તમને બધી ખબર પડશે કે આપણે કઈ વસ્તુ જોડે જોઈશું, શું અલગ જોઈશું, બધી વસ્તુનો આઈડિયા આવશે. બરાબર. હવે પાક વિશે વાત કરતાં પહેલાં તમને થોડીક બેઝિક ટર્મિનોલોજીસ આ ક્ષેત્રની ખબર હોવી જોઈએ, કે જેના વિશે તમને ખબર હશે તો આગળ તમને સમજણ ઇઝી થઈ રહે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં 3 શબ્દ છે: રવિ પાક, ખરીફ પાક અને જાયદ પાક. કોઈ બી ક્રમ લખો, ખરીફ, રવિ, જાયદ લખો, રવિ, ખરીફ, જાયદ લખો, કોઈ ફેર નથી પડતો. ટૂંકમાં આ 3 શબ્દોનો અર્થ ખબર હોવો જોઈએ. સમજો, રવિ પાક એટલે શું? પહેલાં રવિ પાકથી વાત કરીએ. અત્યારે રવિની સિઝન ચાલે છે એટલા માટે. તો રવિ પાક એટલે ઘણા બધાને ખબર હશે કે એનું બીજું નામ આપણે શું કહીએ છીએ, એને શિયાળુ પાક. તો રવિ પાક જે છે એને આપણે શિયાળુ પાક તરીકે પણ ઓળખીએ છીએ. જે પાક, તો શિયાળુ પાકની વ્યાખ્યા શું આપશો? અથવા તો કોઈ તમને પૂછે ભાઈ રવિ પાક કોને કહેવાય, તો તમે કહેશો જે પાક શિયાળામાં થાય ને. થાય ને એ શબ્દ બહુ શું કહેવાય ને, બહુ ડાયસી શબ્દ છે, થાય એવું. કેમ? તો વાવેતર કે ઉત્પાદન એ તમે સ્પેસિફાય કર્યું નથી. એટલા માટે યાદ રાખજો, જે પાકનું વાવેતર, શબ્દ શું કહું છું? વાવેતર. વાવેતર એટલે શું હમણાં જોઈશું, જેમને ના ખબર પડે, બહુ કોમન વર્ડ છે. વાવવું, આપણે રોપણી કરીએ. જે પાકનું વાવેતર શિયાળામાં થાય. શિયાળો એટલે ક્યારે? તો આબોહવાનો લેક્ચર યાદ કરો. હવામાન ખાતાએ શું કીધું છે? શિયાળો ક્યારથી શરૂ થાય? નવેમ્બર ડિસેમ્બરની આસપાસ. તો એ સમયમાં જે પાકનું વાવેતર થયું હોય એ બધા પાકને શું કહેવાય? રવિ પાક. હવે આ જ વસ્તુ વ્યાખ્યાની રીતે સમજો તો સાદી સમજણની વસ્તુ છે. જે પાકના ઉત્પાદન માટે પાણીનું પ્રમાણ ઓછું અને ઠંડીનું પ્રમાણ વધારે. હવે સિમ્પલ લોજિક, ઠંડી વધારે ક્યારે હોય? શિયાળામાં. શિયાળામાં વરસાદ પડવાનો. કદાચ શિયાળાના શરૂઆતમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ આપે. બાકી જમીનમાં જે ચોમાસાનો ભેજ રહ્યો હોય એ જ મેઇન પાણીનો સોર્સ છે. તો પાણી ઓછું અને ઠંડી વધારે, એટલે કે શિયાળામાં જ આવી કન્ડિશન બને. કયા મહિનામાં? તો નવેમ્બરથી માર્ચ. આ નવેમ્બરથી માર્ચ શું લખ્યું છે? તો એનો સમયગાળો છે કે નવેમ્બરની કે ડિસેમ્બરની અંદર વાવેતર કરશો તો ફેબ્રુઆરી માર્ચની અંદર એ તમારો પાક રેડી થશે. આટલો આખો ગાળો રવિ પાકનો ગાળો કહેવાય. પણ પરીક્ષાની અંદર તમને પૂછશે ત્યારે બહુ સ્પેસિફિકલી પૂછશે કે ભાઈ રવિ પાકનું વાવેતર ક્યારે થાય? નવેમ્બર ડિસેમ્બર. તો લણણી ક્યારે થાય? ફેબ્રુઆરી માર્ચ.
બરાબર. રવિ પાક પછી બીજી વસ્તુ ખરીફ પાક. બહુ અગત્યનો પાક છે ઇન્ડિયા માટે ખરીફ પાક. કેમ? આપણે કહીએ ને ભારત ખેતી પ્રધાન દેશ છે અને ભારતની ખેતી શેના પર આધાર રાખે છે? વરસાદ ઉપર. એટલે કે ચોમાસાની ઋતુમાં પણ ખેતી થાય સૌથી વધારે આપણે ત્યાં, અને એ સિઝન એટલે ચોમાસું પાકની સિઝન, જેને આપણે શું કહીએ? ખરીફ પાક. શબ્દ વાંચજો. જે પાકના ઉત્પાદન માટે પાણી અને તાપમાન વધુ જોઈએ એને ખરીફ પાક કહેવાય. પાણી તો જોઈએ જ વરસાદ રૂપે, તાપમાન પણ આપણે ત્યાં ચોમાસામાં તાપમાન વધારે જ હોય છે. આપણે ત્યાં ચોમાસામાં 20 ડિગ્રી તાપમાન નથી થતું. ચોમાસા દરમિયાન આપણે ત્યાં તાપમાન કેટલું રહે છે? 30-35ની આજુબાજુ રહે. બહુ તો 27-28 સુધી ઉતરે નીચે. તો એ તાપમાન ગરમ કહેવાય, ઠંડુ તાપમાન કહેવાય નહીં. ઠંડુ કોને કહેવાય? 15 ડિગ્રી, 18 ડિગ્રી, 16 ડિગ્રી, દેટ ઇઝ કોલ્ડ ટેમ્પરેચર. અને વધારે તાપમાન કહેવાય. અને એનો ગાળો તો ચોમાસાનો ગાળો ક્યારે હતો? હવામાનના લેક્ચરમાં જૂનથી સપ્ટેમ્બર. તો જૂન જુલાઈની અંદર વાવેતર કરો, સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર એની લણણી કરો. તો એને શું કહેવાય? ખરીફ પાક. બીજો છે રવિ પાક. બીજા શબ્દમાં કહીએ તો ચોમાસું અને શિયાળુ પાક. હવે શિયાળા પછી અને ચોમાસા પહેલાં કઈ ઋતુ આવે? ઉનાળુ ઋતુ, ઉનાળાની ઋતુ. તો એ ઉનાળાના પાકને ઝાયદ પાક અથવા તો જાયદ પાક કહેવાય. ટેકનિકલી તમે વ્યાખ્યા જોશો ને બુકમાં તો એવું લખેલું જોવા મળશે કે રવિ પાક અને ખરીફ પાકની વચ્ચે લેવામાં આવતા પાકને ઝાયદ પાક કહેવાય. એટલે તો વાત એવી થઈ કે શિયાળા અને ચોમાસાની વચ્ચેની ઋતુને ઝાયદ ઋતુ કહેવાય. તો એ ઉનાળો જ હોય, માર્ચથી જૂન. બરોબર છે? યાદ રાખજો. આને ઉનાળુ પાક પણ કહેવામાં આવે છે. આ એકદમ બેસિક વસ્તુ છે જે હું ધારી લઉં છું કે તમે સ્કૂલમાં વાંચી જશે, સ્કૂલમાં ભણી જશે. હવે 2-3 વસ્તુઓ ધ્યાન આપો, બીજું બધું ભૂલી જાઓ. તમારું ફૂલ કોન્સન્ટ્રેશન અહીંયા બોર્ડ પર આપજો. નોટ્સ બનાવતા હોય તો મૂકી દો 5 મિનિટ સાઈડમાં. બીજું જે કંઈ પણ કરતા હોય મૂકીને પૂરેપૂરું ધ્યાન આપજો. બહુ જ અગત્યના કન્સેપ્ટ પર આપણે જઈ રહ્યા છીએ. પહેલાં એની ટર્મિનોલોજી સમજીએ, પહેલાં એના શબ્દો સમજીએ, પછી આખો કન્સેપ્ટ સમજીએ. યાદ રાખજો, આ કન્સેપ્ટ એક વખત સમજી ગયા ને તો ખેતીનો ટૉપિક કદી નહીં ભૂલો. બરાબર છે? તો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન તમારું મને અહીંયા જોઈએ. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો 2-3 ટર્મિનોલોજીસથી પહેલાં વાત કરી કે જેની સાદી સમજણ આપણને હોવી જોઈએ. પહેલો એક શબ્દ છે વાવેતર, બીજું છે લણણી, જો આ તો તમને ખબર હશે, બેસિક વસ્તુ છે. ધ્યાન આપજો. પહેલાં આ તરફની વસ્તુ સમજી લઈએ, પછી આ તરફ આવીએ. આપણે આગળ જોયું કે રવિ પાક કોને કહેવાય? શિયાળુ પાકને. તો એનું વાવેતર ક્યારે થશે? યાદ રાખજો. તો રવિ પાક જે હશે, તો રવિ એટલે શિયાળુ પાક, નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં એનું વાવેતર થાય. હા કે ના? નવેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં. હવે એક વસ્તુ યાદ રાખો, જમીન એક જ છે, ખેડૂત પાસે ખેતર એક જ છે. એક જ ખેડૂત શું 3 પાક લઈ શકે? હા, લઈ શકે, જો એની પાસે એવી સવલતો હોય તો. એક જ ખેડૂત કોઈ 2 પાક લઈ શકે? ડેફિનેટલી લઈ શકે. તો લોજિક જો આ હવેના જે આખો ટોપિક છે ને, આ ખાલી અને ખાલી તમારી સામાન્ય બુદ્ધિ અને સમજણ ઉપર છે. તો બીજી બધી વસ્તુ મૂકી દો, ખાલી તમારી સામાન્ય બુદ્ધિ અને સમજણ ઉપર ધ્યાન આપજો. થોડોક એક અકસ્માત થઈ ગયો છે એને લીધે તમને અહીંયા થોડાક દેખાતા હશે, પણ હવે એ જીવનમાં ચાલ્યા કરે ઉપર નીચે. સમજો કે હું એક ખેડૂત છું, મેં રવિ પાક લીધો, હવે મારે જાયદ પાક પણ લેવો છે. હું ક્યારે લઈ શકું? મારું ખેતર ખાલી હશે તો. યાદ રાખજો,
રવિ પાકનું મેં વાવેતર કરી દીધું અને મારે જાહેર પાકની વાવેતર કે ખરીફ પાકની વાવેતરની વસ્તુ જાણવી છે. કોઈ બી એકની એક વસ્તુ યાદ હોય ને તો તમે બાકીની બધી વસ્તુ સેટ કરી શકો આ ટેબલમાં. આના મહિના પૂછે છે પરીક્ષામાં. એવું નહીં કે ખાલી ક્લાસ 3માં ક્લાસ 1-2માં પણ પૂછે છે. બરાબર, ધ્યાન આપજો. સિમ્પલ લોજિક શું કહે છે? કોઈ પણ પાક હોય, કોઈ પણ XYZ પાક હોય, ઘઉં હોય, ચોખા હોય, જુવાર હોય, બાજરી હોય, કપાસ હોય, મગફળી હોય, ડઝન્ટ મેટર. કોઈ પણ પાક હશે તો એને તૈયાર થતા એટલે કે એનો તમે બીજ રોપ્યા અને બીજ રોપીને છોડ તૈયાર થયો અને કાપવા લાયક બન્યો, એનો એ લાઈફ સાયકલ કેટલી હોય? મેક્સિમમ 2 થી 3 મહિના. તો અહીંયા એ એવરેજ લઈ લો. નવેમ્બર છે ને 11મો મહિનો, તો ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. તો રવિ સિઝનમાં ઉગેલો પાક રોપેલો પાક ફેબ્રુઆરી માર્ચ મહિનામાં કાપવા માટે રેડી થઈ જાય, હા કે ના? જો હું રવિ પાક ફેબ્રુઆરી માર્ચમાં કાપીશ તો જ તો માર્ચ એપ્રિલ મહિનામાં ઉનાળામાં હું ઉનાળુ પાક લઈ શકીશ, હા કે ના? ખબર પડે છે? અહીંયા કાપ્યું તો અહીંયા નવું રોપીશ ને. હવે માર્ચથી 3 મહિના ગણી લો, એપ્રિલ, મે અને જૂન. તો માર્ચમાં રોપેલી વસ્તુ જૂન જુલાઈમાં રેડી થઈ જાય તો જ તો હું ખરીફ પાક રોપી શકીશ જૂન જુલાઈની આજુબાજુ. ખ્યાલ આવે છે તમને? આગળ આપણે જોયા મહિના, પણ એની પાછળનું લોજિક કહું છું કે એક ઉગશે ને કાપશો તો બીજું પાક રોપશો ને, કે એના માટે અલગ ખેતર થોડી હશે તમારી પાસે રિઝર્વમાં. ખ્યાલ આવે છે? જૂન જુલાઈમાં વસ્તુ રોપી, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. તો ઓક્ટોબરથી નવેમ્બરની આસપાસ આ પાક રેડી થાય. હવે જો કોમન પ્રેક્ટિકલ વસ્તુ સમજો. જરૂરી નથી કે ખરીફ પાક તરીકે તમે એક વસ્તુ રોપી તો નવેમ્બરમાં કાપી લો, ડિસેમ્બરમાં ના કપાય. કાપો તો કોઈ પાપ નહીં લાગે. એવું થાય જેમ કે આ વર્ષે થયું હતું કે ભાઈ ચોમાસું ઓગસ્ટમાં આવ્યું, ટેકનિકલી જૂનમાં આવી જવું જોઈએ, પણ કોઈ કારણસર વરસાદ પાછો ખેંચાય અને ઓગસ્ટમાં વરસાદ આવ્યો. તો વરસાદ પડ્યા પછી જ ખેડૂત રોપવાનો છે. તે ઓગસ્ટની જગ્યાએ કદાચ માની લો સપ્ટેમ્બરમાં એવું રોપો તો એવું ના કહે કે હવે ખરીફ પાક ના રહ્યો. ઋતુ પ્રમાણેના પાક છે, બરોબર છે. હવે આની જુલાઈની જગ્યાએ તમે માની લો પાક જ ઓગસ્ટના એન્ડમાં રોપ્યો તો રેડી ડિસેમ્બરમાં થશે, તો ડિસેમ્બરમાં કાપશો. તો પછી તમારે રવિ પાક લેવો તો તમારે વાવેતર ક્યારે કરવું પડે? ડિસેમ્બરમાં. તો એ પ્રમાણેની વધઘટ થઈ શકે. આ આઈડિયલ આદર્શ પરિસ્થિતિઓમાં રહેલા સમયગાળા છે. હવામાન બદલાય, ક્લાઇમેટ ચેન્જ થાય, વેધર ચેન્જ થાય, કોઈ પણ XYZ વસ્તુઓ થાય તો ખેડૂતને પ્રેક્ટિકલ સમસ્યા નડે તો એને આમાં ચેન્જીસ કરવા પડે. તમે એવું ના કહી શકો કે ભાઈ જૂન જુલાઈ જતો રહે એટલે આ વખતે હવે સાહેબ ખરીફનું વાવેતર નહીં કરાય હોવ, ચાલો ઓગસ્ટમાં તો કેવી રીતે રોપાય ખરીફ પાક, એવું કહેવાય? તો પછી બરાબર છે, ખબર પડી ગઈ. હવે જુઓ વાવેતર એટલે શું? તો આપણે જે બિયારણ છે કે છોડના બીજ છે એનો રોપવો, એ પ્રક્રિયાને શું કહેવાય? વાવેતર. આપણી જોડે અમુક વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમના પણ જોડાયેલા છે, તો એ લોકોને બેઝિક અમુક વર્ડ્સની ટર્મિનોલોજી ખ્યાલ હોય તો સારું પડે. લણણી એટલે શું? અમુક ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીઓને બી આ શબ્દો નથી ખબર. લણણી એટલે તૈયાર થયેલો પાક હોય એને કાપવાની અથવા તેને ઉતારવાની પ્રક્રિયા, એને આપણે શું કહીએ? લણણી. પાક લણી લીધો એટલે કે પાક ઉતારી લીધો, એટલે કે પાક તૈયાર થઈ ગયો તો એને કાપી લીધો. સિમ્પલ. હવે આ શબ્દ સમજો. આ બે શબ્દના બહુ ગહન અર્થ છે. વાવેતર વિસ્તાર અને ઉત્પાદન. ઘણી વખત આ બેને લગતા પ્રશ્ન પૂછાય, પણ તમે જો પ્રશ્નમાં બે શબ્દ વચ્ચે ડિફરન્શિએટ ના કરી શક્યા તો તમારો જવાબ ખોટો પડી શકે. શું હોય છે વસ્તુ? જુઓ, માની લો એક ગામ છે, એ નામનું એક ગામ છે. આ એ નામના ગામનું ક્ષેત્રફળ છે 100 હેક્ટર. સમજણ માટે છે. અને બીજું એક ગામ છે, આ બી નામનું ગામ છે, જેનું ક્ષેત્રફળ છે 50 હેક્ટર. ક્લિયર? સમજો. હવે 100 હેક્ટરનું આ ગામ છે. માની લો હાઇપોથેટિકલી કે ભાઈ એ ગામના લોકોએ નક્કી કર્યું છે કે આ વર્ષે આપણે બધા શું ઉગાડશું? ખાલી અને ખાલી કપાસ.
અને આ ગામની 100 હેક્ટર જમીન ખેતીની જ છે એવું માની લો અથવા તો એ ગામમાં 100 હેક્ટર જેટલા જમીનમાં ખેતરો આવેલા છે એવું માની લો, અને બધાએ શું રોપ્યું? કપાસ. તો શું કહેવાશે? ચોપડા પર સરકારી ચોપડે નોંધણી કરાવવાની હોય તમારે તો એવું કહેવાશે કે ભાઈ એ નામના ગામમાં 100 હેક્ટર જમીનમાં શું રોપવામાં આવ્યું છે? કપાસ રોપવામાં આવ્યું છે. તો એવું પૂછે કે ભાઈ એ નામના ગામમાં કપાસનો વાવેતર વિસ્તાર કેટલો છે? તો જવાબ શું આવે? 100 હેક્ટર. તો વાવેતર વિસ્તાર એટલે શું કે કેટલા ક્ષેત્રફળમાં અથવા તો કેટલા વિસ્તારમાં કોઈ એક વસ્તુ એક ટિપિકલ પાકનું વાવેતર થયું છે એનું એરિયા એટલે વાવેતર વિસ્તાર. બી ગામવાળા બી નક્કી કરે. બી ગામની ટોટલ ખેતીના જમીન કેટલી છે? 50 હેક્ટર. એ લોકો બી નક્કી કરે કે આપણે શું ઉગાડવું છે? કપાસ. તો બી ગામવાળાએ ટોટલ કેટલા વિસ્તારમાં કપાસ રોપ્યું કહેવાય? 50 હેક્ટર. હા કે ના? સરકારી ચોપડે શું બોલશે કે ભાઈ બી ગામની 50 હેક્ટર જમીન એ ગામની 100 હેક્ટર જમીન કપાસના વાવેતર હેઠળ છે. કોઈ એવું પૂછે કે ભાઈ ટોટલ કેટલું કપાસ રોપાયું? તો આપણે એવું કહીએ કે ભાઈ 150 હેક્ટર એરિયામાં કપાસનું વાવેતર થયું. આ શબ્દ છે કયો? વાવેતર વિસ્તાર. પણ શું એવું જરૂરી છે કે મેં અહીંયા 100 હેક્ટર વિસ્તારમાં કપાસ રોપ્યું તો એ ઉત્પાદન આનાથી વધારે જ થશે? જી ના. કપાસનો વાવેતર વિસ્તાર વધારે કોનો? આ બેમાંથી ડેફિનેટલી એનો. પણ માની લો કે એ ગામના ખેડૂતો ગરીબ છે, એ લોકો પાસે પૈસા નથી, એ લોકો સારું બિયારણ વાપરી નથી શકતા, એ લોકોને રાસાયણિક ખાતરો મળતા નથી, એ લોકો પાસે હાઇબ્રિડ જંતુનાશકો નથી. પરિણામે આ લોકોના કપાસને રોગ લાગી ગયો કે ઓછું ઉત્પાદન થયું કે XYZ રીઝન્સ આ લોકોનું કપાસ ઉતર્યું ખાલી 100 ગાંસડી. કપાસનું ઉત્પાદન ગાંસડીમાં મપાય, આપણે આગળ જોઈશું. માની લો કે આ લોકોએ 100 ગુણી અથવા તો 100 ગાંસડી કપાસ ઉગાડ્યું. પણ બી ગામના ખેડૂતો કેવા છે? તો બી ગામના ખેડૂતો જબરજસ્ત સમૃદ્ધ છે, બધા ધનવાન ખેડૂતો છે. આ લોકો એકદમ સારામાં સારું ઇમ્પોર્ટેડ બિયારણ મંગાવ્યું ફોરેનથી, સારામાં સારું પાણીની સિંચાઈની વ્યવસ્થા કરી, ખાતર આપ્યું, જંતુનાશકો આપ્યા, પાકનું બહુ ધ્યાન રાખ્યું. પરિણામે આ લોકોનું ઉત્પાદન વધ્યું અને આ લોકોએ 50 હેક્ટર, ભલે 50 હેક્ટરમાં રોપેલું, પણ એ લોકોનું ઉત્પાદન થઈ ગયું 150 ગાંસડી. કેમ? ખેતીની અંદર કેવું હોય કે તમારા ખેતરમાં કેટલો પાક ઉગશે, તમારા ખેતરમાંથી કેટલા કિલો, કેટલા મણ, કેટલા ક્વિન્ટલ અનાજ ઉગશે એ ખાલી રોપી દેવાથી નક્કી ન થાય. નહીં તો આપણા બધા ખેડૂતો સમૃદ્ધ હોત. એના પર ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય. વરસાદ, આબોહવા. તમે ઘણી વખત ન્યૂઝમાં જોતા હશો કે ભાઈ કમોસમી વરસાદ પડ્યો તો ખેડૂતોને તકલીફ પડી જાય, પાક ફેલ જતો રહે, તીડનું આક્રમણ થાય, કોઈ જીવાત લાગે, કોઈ ફૂગ લાગે, સંખ્યાબંધ પ્રોબ્લેમ્સ હોય. એટલે વસ્તુ એ સમજવાની છે કે જ્યારે તમને પરીક્ષામાં એવું પૂછે, માની લો આ વસ્તુ તમને પૂછી કે ભાઈ વાવેતર કયા જિલ્લામાં કપાસનું વાવેતર સૌથી વધુ છે, તો આપણો જવાબ આવે એ. કેમ કે સાહેબ 100 હેક્ટરમાં રોપ્યું છે. બીમાં 50 જ હતું, વાંધો નહીં. પણ જો પ્રશ્ન પૂછે કે આપેલા પૈકી કયા જિલ્લામાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ છે, તો આપણો આન્સર શું આવશે? બી. કેમ? એમાં 100 ગાંસડી કપાસ ઉત્પાદન થયું, બીમાં 150. તો ક્વોન્ટિટી ક્યાં વધારે છે? બીમાં. સમજો છો કેમ આવું અત્યારે કહેવાની જરૂર પડી? કારણ કે આગળ આપણે જે ટેબલ જોઈશું એની અંદર આવશે કે ભાઈ ઘઉંના પાકનું વાવેતર સૌથી વધારે હોય એવા 2 જિલ્લા અલગ હશે અને ઘઉંનું ઉત્પાદન સૌથી વધારે થતું હશે એવા 2 જિલ્લા પણ અલગ હોઈ શકે. દરેકમાં અલગ નથી પણ અમુકમાં અલગ છે, અને અલગ છે ત્યાં ધ્યાન રાખવાનું છે. ક્લિયર? વાવેતર વિસ્તાર વડે કીધું હોય તો અલગ કેમ હોય અને ઉત્પાદનમાં હોય તો અલગ કેમ આવી શકે? ખ્યાલ આવી ગયો એની પાછળના કારણો? પાકું? ડાઉટ કોઈ? ઓકે. તો આ 2 ટર્મ છે. ઘણી બધી વખત છે ને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય
એ લોકોને એવું હોય કે સર અહીંયા 100 હેક્ટરમાં રોપી દીધું તો ઉત્પાદન બી આનું જ વધારે થાય ને. ઇટ ઇઝ નોટ નેસેસરી એટ ઓલ. જરાય જરૂરી નથી. ચલો આ તો 100 ને 50 હતું એટલે તમને એવું ચલો એક વખત માની લે કે આ પ્રેક્ટિકલી પોસિબલ ના બી થાય, નો ડાઉટ. હવે 100 ને 90 હોય તો થાય ને. ઓછું ઉત્પાદન, આ બેમાં તો ઉત્પાદનની માત્રામાં વધઘટ થઈ શકે, સમજો છો? તો આ બે, જો આ શબ્દો વચ્ચેના ભેદ બહુ ક્લિયર હોય ને મગજમાં, તો વાંચતી વખતે બહુ સારું પડશે. ઓકે, તો આ એક વસ્તુ થઈ. હવે એક બીજી અગત્યની વસ્તુ વાત કરીએ. વાત એવી કરવાની છે કે ઘણી બધી વખત વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે ટેબલ ગોખતા હોય છે. તમે લોકોએ જોયું હશે કે આપણે પરીક્ષા ખંડની અંદર અથવા તો એક્ઝામ શરૂ થવાની હોય તે પહેલાં એક્ઝામ સેન્ટરની બહાર, કાં તો તમે બી આમાં એક હોઈ શકો, મને ખબર નથી, મસ્ત આવું સરસ મજાનું ટેબલ બનાવે છે આમ એકદમ જોરદાર. અમુકની તો મારી જેમ સીધી લાઈનો નહીં પડતી હોય, પણ ટેબલ જોરદાર પેન્સિલથી બનાવ્યું હશે. અને આ કૃષિના ટોપિકનું જ બનાવ્યું હોય છે. શું બનાવ્યું હશે? તો અહીંયા લખ્યું હશે પાક, અહીંયા લખ્યું હશે આબોહવા, અહીંયા લખ્યું હશે વરસાદ, અહીંયા લખ્યું હશે જમીન, અહીંયા લખ્યું હશે જિલ્લો, કે ભાઈ કયા જિલ્લામાં ઉત્પાદન વધારે વગેરે વગેરે. આવું એક લાંબુ આમ A4 સાઇઝને લેન્ડસ્કેપ કરીને ટેબલ બનાવ્યું છે. અને પછી શું કરતા હોય તો ટેબલ હાથમાં લઈને માતાજી આમ ધૂણતા હોય ને એમ ધૂણે જાય ભૂવાની જેમ, ધૂણી ધૂણીને ગોખે. બીજું શું કરે? આવું આપણે કરવાનું નથી, ભૂલમાં પણ નહીં. કેમ? આ જો ખેતી હું કે તમે આજકાલથી જોતા આવ્યા છીએ ના, શું મારા કે તમારા ફોરફાધર્સ કે પૂર્વજો ખેતી નહોતા કરતા હતા. મનુષ્યની સમજણ વિકસી ત્યારથી ખેતી કરતો થયો છે, તો બટ ઓબ્વિયસ એ વસ્તુ લોજિકલ હશે, જે સમજી શકાય એવી હશે. તો જે વસ્તુ સમજી શકાય, જે વસ્તુને જાણી શકાય, એને ગોખવાની જરૂર ના પડે. ખેતી તો માનવજાતના વિકાસની એક નિશાની છે. આપણું ડેવલપમેન્ટ જ ત્યાંથી શરૂ થયું, તો એ વસ્તુને ગોખવી જ ના પડે, સમજો છો? તો આવું કદી કરતા નહીં, આવું ટેબલ ગોખવાની જરૂર નથી. તો તમે કહેશો સાહેબ ટેબલ ગોખશું નહીં તો યાદ ક્યાંથી રહેશે કે કયા પાકને શું જોઈએ, કેટલું જોઈએ, કેમ જોઈએ? જુઓ, અત્યાર સુધીના લેક્ચર્સ યાદ કરો. આપણે આબોહવા ભણી ગયા, હા કે ના? આબોહવા અને હવામાનનો ટોપિક ભણી ગયા. હવે યાદ કરો, ખાલી તમને યાદ કરાવું છું હમણાં. તો શું આબોહવા અને હવામાનના ટોપિકમાં આપણે આવું કંઈક જોયું હતું કે ભાઈ ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડે એ યાદ છે તમને? અહીંયા કેવો પડે તો 100+, અહીંયા <40, અહીંયા 40 થી 60, અહીંયા 60 થી 80, 80 થી 100. અહીંયા પછી બે ભાગ પડતા હતા, 60 અને 80 વાળો. યાદ છે? એક્ઝેક્ટ નહીં તો રફ યાદ છે, રફ આઈડિયા છે. ચલો યાદ બી ભૂલી જાઓ, માની લો ભૂલી ગયા, એટલો તો યાદ છે ને. દક્ષિણ ગુજરાતમાં વધારે પડે, મધ્ય ગુજરાતમાં મધ્યમ પડે, ઉપર ઓછો પડે. ભણી ગયા છીએ, સમજ્યા છીએ, આને બી ગોખ્યું નથી આપણે, તો આ તમને ખબર છે. બીજી વસ્તુ, આપણે ભણી ગયા લાસ્ટ લેક્ચરની અંદર જમીનો. ગુજરાતમાં કેટલા પ્રકારની જમીન છે? તમે કહેશો સાહેબ 7 પ્રકારની જમીન છે. ઓકે, એમાં આપણા કામની ખેતીની વાત આવે ને ત્યારે 2 જમીન મેઇન યાદ રાખવાની, કાંપની અને કાળી, અને ત્રીજી એક યાદ રાખેલો રેતાળ. કેમ 3 જ? તો જુઓ, પહાડી જમીન, જંગલોની જમીન, પડખાઉ જમીન અને ક્ષારીય જમીન. હવે તમે જ કહો, શું ક્ષારીય જમીનમાં જોરદાર ખેતી થાય? કંઈ જ ના થાય. તો આવું કરવાની થશે ખેતીના ટોપિકમાં? નહીં. શું પડખાઉ જમીનમાં બહુ ભારે ખેતી છે? ના. કેમ? ડાંગની અંદર પડખાઉ જમીન છે, પણ 60% ડાંગમાં તો જંગલ છે. તો પડખાઉ જમીનમાં બી એવી કોઈ જોરદાર ખેતી મોટા પાયે થતી નથી. તો આ બે તો રેસમાંથી બહાર થઈ ગયા. બીજું કોણ વધ્યું? જંગલોની જમીન. તો જંગલોની જમીનમાં જંગલો હશે તો ખેતી ક્યાંથી કરશો તમે? પહાડી જમીન બહુ રેર કેસમાં ત્યાં ખેતી જોવા મળે. કેમ? તો પહાડ પર ખેતી કરવી અઘરી છે, પાણીને બધી તકલીફ છે. વધી કેટલી ફળદ્રુપ જમીન?
કાપની જમીન, કાળી જમીન અને રેતાળ જમીન. તો જ્યારે પણ વાત આવશે છે ની જમીનોની કે ભાઈ XYZ ફલાણા પાકની કઈ જમીન જોઈએ, તો આઈધર આ ત્રણમાંથી અથવા તો રેર કેસમાં પહાડી કે પડખાવ કદાચ આવે, અને એવા એકાદ કેસ હોય તો તમને યાદ રહી જશે. હવે આબોહવા પર આવો. આ હવામાનની વાત હતી એવું માની લો. હવે આવો આબોહવા પર. તો સમજો મારી વાત. જો આ કન્સેપ્ટ પર એટલા માટે બહાર અપાવું છું કે એક વખત જો આ વસ્તુઓ સમજી લીધી ને તો આજીવન નહીં ભૂલો. એટલે ભૂલવું હશે ને તો તમારે પ્રયત્ન કરવો પડશે કે ના યાર મારે ભૂલવું છે. એટલું સિમ્પલ લોજિક છે. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. આબોહવામાં બે વસ્તુ તમે ફીલ કરો. ક્યાં તમને ઠંડી લાગે, ક્યાં તમને ગરમ લાગે. તો આબોહવા આઈધર ઠંડી હશે ઓર ગરમ હશે. તમે કહેશો ના સાહેબ આમાં બી બીજી બી વેરાયટી આવે. હા આવે. કેવી આવે જુઓ. ઠંડીના બે ટાઈપ આવે. એક આવે ઠંડી ભેજવાળી આબોહવા, બીજી આવે ઠંડી સૂકી આબોહવા. સેમ વસ્તુ ગરમમાં થાય કે ગરમ અને સૂકી આબોહવા, કે ગરમ અને ભેજવાળી આબોહવા. આ ચાર જ પોસિબલ સિનારીઓ છે. કાં તો ઠંડી અને સૂકી આબોહવા, ક્યાં તો ઠંડી અને ભેજવાળી, ક્યાં ગરમ અને સૂકી, ક્યાં ગરમ અને ભેજવાળી. પણ શું ગુજરાતમાં ચારે ચાર કન્ડિશન શક્ય બને છે? જવાબ છે ના. ચારમાંથી એક એલિમિનેટ થઈ જાય. કઈ? લોજિક લગાવો. લોજિક જો સમજણનું મહત્વને જો લોકો તમને એવું કહેતા હોય, મિત્રો હોય, બીજા બધા જે ટીચર્સ એમણે કીધું હોય કે GPSC ઇઝ ઓલ અબાઉટ એપ્લિકેશન ઓફ નોલેજ. એપ્લિકેશન ઓફ નોલેજ મીન્સમાં નોલેજનું એપ્લિકેશન. પણ એ કેવી રીતે કરવાનું? એના ઉદાહરણ શું? તો એનું ઉદાહરણ તમને આપું છું. તમને નોલેજ છે કે ભાઈ કઈ દિશામાંથી કઈ ઋતુમાં પવન આવે, હા કે ના? બસ એને અપ્લાય કરો. લોજિક શું કહે છે? શિયાળામાં, શબ્દ સમજો, શિયાળામાં પવનની દિશા શું હોય ગુજરાતમાં અથવા તો ભારતમાં? તો કે સર શિયાળાની અંદર આપણે ઠંડી જે છે એ જમ્મુ કાશ્મીરથી ગુજરાતમાં આવે. તો પવનની દિશા શું છે? જમીનથી દરિયા તરફ છે. હવે મને એમ કહો, જો પવન તમારો જમીનથી દરિયા તરફ આવી રહ્યો છે તો પવન સૂકો હશે કે ભેજવાળો હશે? સૂકો હોવાનો ને. તો શિયાળો ભારતમાં અને ગુજરાતમાં કેવો છે? ઠંડી અને સૂકી આબોહવા ધરાવતો શિયાળો છે. કેમ? તો જમીન ઉપરથી પવન આવે છે તો એને ભેજ થોડી મળવાનો. ભેજ ક્યારે મળે પવનમાં, વાતાવરણમાં, હવામાં ભેજ ક્યારે વધે? જો પવન દરિયા પરથી આવતો હોય તો ભેજવાળો હોય. ટૂંકમાં યાદ રાખજો કે ઠંડી અને ભેજવાળી આબોહવા ગુજરાતમાં શક્ય નથી. તે આઉટ ઓફ ધ બોક્સ થઈ ગયું, નીકળી ગયું રેસની બહાર. તો શું કન્ડિશન આપણે ત્યાં શક્ય બને છે? ઠંડી અને સૂકી આબોહવા. ક્યારે હોય? શિયાળામાં હોય. તો ગુજરાતની અંદર તમને ખબર પડે કે ભાઈ કોઈ એક પાક શિયાળુ પાક છે અથવા તો રવિ પાક છે, તો એની કેવી આબોહવા જોઈશે? તો શિયાળામાં કેવી આબોહવા હોય? ઠંડી અને સૂકી આબોહવા. ક્લિયર? આગળ. ગરમમાં બંને વસ્તુ પોસિબલ છે. કેવી રીતે? આ શબ્દ સાંભળ્યો છે? લૂ લાગવાથી મોત. લૂ લાગી જાય ઉનાળામાં અમદાવાદ જેવા શહેરોમાં. તો લૂ શું છે? લૂ ગરમ અને સૂકી આબોહવાનું પ્રતાપ છે. આપણે પવનો ભણવાના છે ફિઝિકલ જ્યોગ્રાફીમાં, તે આપણે લૂ અને નોર્વેસ્ટરની વાત કરશું, જેને કાળવૈશાખી પણ કહેવાય. તો લૂ એટલે શું? ગરમ અને સૂકા પવનો. ક્યારે આવે આ? તો જો ઉનાળામાં પવનની દિશા શું છે? દરિયાથી જમીન તરફ. નો ડાઉટ, વાત સાચી. પણ શું મે મહિનામાં જે પવન આવે છે દરિયા પરથી એમાં ભેજનું પ્રમાણ હોય છે? ના, નહિવત હોય. ઉનાળાનો જે શરૂઆતનો સમય છે ને, માર્ચ, એપ્રિલ, મેનો ગાળો, જૂન સુધી નથી પહોંચ્યો, ઉનાળાનો જે સ્પેસિફિક ટાઈમ છે, ત્યારે અતિશય ગરમીના કારણે ભેજનું પ્રમાણ હવામાં ખૂબ ઓછું, એટલે પવનો કેવા હોય? ગરમ અને સૂકા. તો જે કોઈ પણ પાક ઉનાળાની ઋતુમાં થતો હોય, આપણે એને શું કહીશું? એને કેવી આબોહવા જોઈએ? ગરમ અને સૂકી.
પણ આ જ પવનો 1 જૂન આવતા આવતા કેવા થઈ જાય? ભેજથી ભરેલા. અને હવે આબોહવા કેવી થઈ જશે ચોમાસામાં? ગરમ અને ભેજવાળી. આપણે આગળ બી જોયું ગરમ અને ભેજવાળી કહેવાય ચોમાસાની ઋતુમાં આબોહવા. કેમ? આપણે ત્યાં ચોમાસામાં તાપમાન 20 ડિગ્રી 15 ડિગ્રી થતું નથી. આપણે ત્યાં ગરમી જ હોય છે. ઇનફેક્ટ જૂન મહિનામાં તો સૂર્યના કિરણો કર્કવૃત પર સીધા પડે છે. જૂનમાં આપણે ત્યાં ચોમાસું છે તો સૂર્યના કિરણો કર્કવૃત એટલે કે ગુજરાતમાં ગાંધીનગર પર અહીંયા સીધા પડતા હોય તો કયા હિસાબે આપણે ત્યાં ઠંડી આબોહવા શક્ય બને? પોસિબલ જ નથી. ખ્યાલ આવે છે? સમજ પડતી હોય તો કમેન્ટ્સમાં તમારા ફીડબેક્સ આપતા રહેજો, જેથી અમને ખબર પડે કે અહીંયા હજુ કંઈક જો ચેન્જીસ કરવાની જરૂર લાગે તો. બરાબર છે? તો ચોમાસું હોય એટલે ગરમ અને ભેજવાળી આબોહવા. આટલી વસ્તુ ખબર પડી. ફરીથી એક વખત, જો શિયાળાનો પાક હોય, રવિ પાક હોય તો આપણે શું લખશું? ઠંડી અને સૂકી. કેમ ઠંડી સૂકી? હું ગોખાવતો નથી. કેમ ઠંડી અને સૂકી? તો શિયાળામાં ઠંડી હોય બટ ઓબ્વિયસ પવન કેવા હોય? સૂકા હોય. કેમ? તો જમીનથી દરિયા તરફ આવે. ઉનાળામાં ગરમ અને સૂકા, ચોમાસામાં ગરમ અને ભેજવાળા. ક્લિયર આટલી વસ્તુ? વરસાદનું વિતરણ ખબર છે, કાંપની કાળીને રેતાળ જમીનો વિશે વાત ખબર છે. તો હવે આ ટેબલ ગોખવાની જરૂર ના પડે. કેમ ના પડે? તો જુઓ, એક એક કરીને કારણો કરતાં બધું જ કાઢી નાખીએ આપણે. હવે વિચારો તમે, એક એક્ઝામ્પલથી સમજાવું તમને, પછી બીજા બધા પાક જોઈશું. હવે જો કઈ રીતે લોજિકલ વાત કરવાની, કઈ રીતના પરીક્ષાની અંદર ભૂલી જવાય તો યાદ કરવું, એની વાત છે. સમજો, ધ્યાન આપજો. નંબર 1, માની લો આપણે પહેલા પાકની વાત કરીએ, ઘઉંની. તમે ઘઉંનું ટેબલ બનાવવું છે તો ઘઉં કેવો પાક છે? તો તમને બધાને ખબર છે કે સર ઘઉં એ રવિ પાક છે. કયો પાક છે? રવિ પાક. તો રવિ પાક એટલે કઈ ઋતુ? રવિ એટલે તમે કહેશો શિયાળો. શિયાળાની ઋતુ હોય તો આબોહવા કેવી હોય? ઠંડી. ઓકે. અને સૂકી કે ભેજવાળી? તો સૂકી. વરસાદ કેવો હોય? શું શિયાળામાં વરસાદ પડે છે? નથી પડતો. પણ ઘઉંના પાકને ઊભવું હશે તો જમીનમાં થોડો ભેજ હોય તો સારું. કોઈ પણ વસ્તુ છે, તમે બિયારણ રોપશો તો જમીનમાં ભેજ હશે તો એને અંકુરિત થવામાં મદદ થાય. તો ઘઉંના પાકને સારો વરસાદ થયેલો હોવો જોઈએ. થયેલો હોવો જોઈએ ભૂતકાળમાં. કેટલો થયેલો હોવો જોઈએ? તો માની લો તમને ખ્યાલ નથી, તમે કહેશો સાહેબ આપણે ખેડૂત નથી. કંઈ વાંધો નહીં, લોજિક તો છે. ગુજરાતમાં ઘઉં ક્યાં થાય? ધંધુકા બાજુ થાય, ધોળકા ભાલ પ્રદેશમાં થાય. એ સિવાય ક્યાં થાય? ઉત્તર ગુજરાતમાં થાય. બરાબર છે? સૌરાષ્ટ્રમાં થાય. સૌરાષ્ટ્રમાં સારા એવા ઘઉં થાય. તો શું લોજિક હશે? ચલો ગુજરાત ભૂલી જાઓ. તમે કહો સાહેબ ગુજરાતમાં ખબર પડતી હોત તો ભણતા ના હોત. ઓકે, ડન. ભારતમાં ઘઉં ક્યાં થાય? ઉત્તર પ્રદેશમાં થાય, પંજાબમાં થાય. ઉત્તર પ્રદેશમાં વરસાદ સારો પડે, પંજાબમાં વરસાદ સારો પડે. કેટલો પડે? તો 100 સેન્ટીમીટર સુધીનો વરસાદ હોય તો સારું. હવે સમજો કે આ પાક કેવો છે? રવિ પાક છે, શિયાળાનો પાક છે. એને કંઈ ફરક નથી પડતો. માની લો આ વર્ષે દુકાળ પણ પડ્યો હશે ને તો બી ઘઉંનો છોડ એવું નહીં કે બોસ આ વખતે આપણે બહાર ના આવીએ જમીનની. કેમ? વરસાદ નહીં પડે. 100 સેન્ટીમીટર ન પડે એટલે બહાર ના આવે એવું કહેવાનું છે? ના કે યાર. કેમ? હવે સિંચાઈની સગવડ આવી ગઈ છે. ઘઉંને ઉગવા માટે તમે સિંચાઈ વડે પણ પાણી આપી શકશો. આ આદર્શ પરિસ્થિતિ કે આવું હોય તો સારું, ના હોય તો નહીં ઉગે એવું નથી. 100ની જગ્યાએ 90 પડ્યો હોય કે 100ની જગ્યાએ 120 પડ્યો હોય તો ઘઉં એવું નહીં કે બોસ આ વખતે ભાઈ બહાર નહીં આવે. બધું આવશે. સિંચાઈનું પાણી કામ આવે જ છે. ઓકે. જમીન
પંજાબમાં કેવી જમીન? કાંપની જમીન. યુપીમાં કેવી જમીન? કાંપની જમીન. કેમ કાંપની ભાઈ? યુપીમાંથી જાય કઈ નદી? ગંગા. પંજાબ પંચનદ, 5 નદીઓનો પ્રદેશ એટલે પંજાબ સ્કૂલ ટાઈમથી ગોખતા આવ્યા આપણે. આ બાજુ ભાલ પ્રદેશ, વૌઠા, 7 નદીઓનો સંગમ. કઈ જમીન હોય? બટ ઓબ્વિયસ છે, મેઇન જમીન કઈ છે ત્યાં? કાંપની જમીન. ખ્યાલ આવ્યો? તો આ વસ્તુઓને જોડતા શીખો, ડોટ્સ કનેક્ટ કરતા શીખો. બીજી એક એક્ઝામ્પલ જુઓ, ચોખા. ચોખામાં હવે બેક ટ્રેક કરો. હવે ચોખા પશ્ચિમ બંગાળમાં થાય? યસ, નો ડાઉટ થાય, બહુ સારા થાય. તો યાર પશ્ચિમ બંગાળ છે, ત્યાં સુંદરવનનો ડેલ્ટા છે, ત્યાં ગંગા નદી જાય છે, ત્યાં કાંપની જમીન છે. ગુજરાતમાં ચોખા થાય? યસ થાય. ક્યાં થાય? દક્ષિણ ગુજરાતમાં થાય. ભારતમાં કયા રાજ્યમાં ચોખા વધારે ખવાય? તમે કહો છો ફટ આન્સર સાઉથના રાજ્યોમાં. તો દક્ષિણ ભારતના રાજ્યો જે છે ત્યાં કાળી જમીન છે. ગુજરાતનો દક્ષિણ ભાગ, દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, કાળી જમીન છે. પણ યાર યુપીમાં ને પશ્ચિમ બંગાળમાં, બિહારમાં લીટી ચોખા ખવાય તો ત્યાં બી ચોખા થાય. તો ત્યાં કઈ જમીન છે? કાંપની. તો બંને જમીનમાં ફકાવે તો ચોખામાં શું થઈ જાય? ભાઈ ચોખાના પાકને કાંપની અને કાળી, અથવા તો એક સાદા શબ્દમાં લખવું હોય તો યુ કેન રાઇટ કે ભાઈ ચોખાને ફળદ્રુપ જમીન જોઈએ. કાળી હોય કાંપની હોય ડઝન્ટ મેટર, ફળદ્રુપતા જોઈએ. હવે વિચારો, ચોખાને બહુ પાણી જોઈએ, બહુ વધારે માત્રામાં પાણી જોઈએ. બધે તો સિંચાઈ છે નહીં, તો એટલું બધું પાણી ક્યારે શક્ય બને? કઈ ઋતુમાં? ખરીફ ઋતુમાં. ખરીફ એટલે ચોમાસું. ચોમાસામાં કેવી આબોહવા હોય? ગરમ અને ભેજવાળી. વરસાદ સારો પડે, ખેતરમાં પાણી ભરાય, એડી જેટલા પાણી, તમારા ઘૂંટણ અને એડીની વચ્ચેની ઊંચાઈ સુધીના પાણી ભરાય, 1.5-2 ફૂટ. પછી તો ચોખાનું વાવેતર થશે, એનો ધરું રોપાય. 100 પ્લસ, 100 સેન્ટીમીટરથી વધુ, 120 પ્લસ લખો, ડઝન્ટ મેટર. સાઉથમાં સારો વરસાદ પડે? યસ, કેરળને બધે સારો વરસાદ છે પશ્ચિમ ઘાટના લીધે. પશ્ચિમ બંગાળમાં સારો વરસાદ છે પૂર્વ ઘાટના લીધે. આપણે ત્યાં દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ છે. કેવો? 100 પ્લસ. લખી દો 100 પ્લસ. ખ્યાલ આવે છે? આ રીતનું વિચારીને સમજીને યાદ રાખવાનું છે. આડેધડ બસ ગોખી લીધું, એ લોકોએ લખીને આપી દીધું બુકમાં એટલે ગોખી નાખવાનું એવું નથી કરવાનું. બરોબર છે? ધ્યાન રાખજો આ વસ્તુઓ. ઠીક છે? જઈએ આગળ. ચલો, તો આ રીતે આ વસ્તુઓ યાદ રાખવાની છે. ઓકે, હવે એક એક કરીને પાક જોઈએ અને સમજતા જઈએ. જો પાકની અંદર મેં સ્લાઇડ્સની અંદર સંકર જાતો તો આપણે અહીંયા કરવાની છે, જોડે જોડે પાકના રોગ બી લખ્યા છે. રોગ છેલ્લા 2-3 વર્ષના પરીક્ષાના ટ્રેન્ડ જુઓ તો રોગ નથી પૂછાતા, પણ ક્લાસ 3ની પરીક્ષા જો તમે કોઈક ફોર્મ ભરીને બેઠા હોય જૂના, કે વિસ્તરણ અધિકારીના ભરવાના હોય, કે તમારું બેકગ્રાઉન્ડ હોય, તો એક વખત નજર મારવી. આપણે એને બહુ ડિટેલમાં નહીં જોઈએ, ખાલી ઉપરથી એના વિશે થોડીક માહિતી રાખશું, બેસિક. ઓકે, ફાઇન. ઓકે, સૌથી પહેલાં વાત કરીએ ધાન્ય પાકો એટલે શું. ધાન્ય પાકો હેડિંગ છે, તો ધાન્ય પાક કહીશું કોને? તો જે પાકનો ઉપયોગ આપણે ખોરાકના મુખ્ય ઘટક તરીકે, આપણા ફૂડનો મેઇન ઇન્ટેકમાં આ લોકોમાંથી જ કોઈ હશે એવા પાકને ધાન્ય પાક કહેવાય. તમે જોઈ લો, તમે ગુજરાતના ગમે તે રિજનમાં રહેતા હોય, હું શરત મારીને કહી શકું, તમે આમાંથી કોઈ એકનો તો પોતાના આહારના મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરતા હોય. ફોર એક્ઝામ્પલ શરૂ કરીએ આપણે. તમે વલસાડની અંદર રહેતા હશો, તમે ધરમપુર સાઈડના હશો, તો તમે ખાતા હશો ચોખાની રોટલી, સ્થાનિક પરંપરાગત ફૂડ. શહેરી વિસ્તારોના આપણા ભાઈ બહેનો, આપણે બધા ખાઈએ ઘઉંની રોટલી. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત બાજરાનો રોટલો, રીંગણનો ઓળ તો ફેમસ જ છે, વર્લ્ડ ફેમસ છે. દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, પૂર્વ પટ્ટો મકાઈની રોટલી, અરવલ્લી, સાબરકાંઠા સુધી. સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં જુવારનો રોટલો. મેઇન ઘટક છે આપણા ખોરાકના. આમાંથી કોઈ એક તો આપણા ફૂડમાં હશે અને હશે. એના વગર તમારું ભાણું પચશે નહીં, એના વગર તમારું વાળું થશે નહીં. તો એવા પાક એને શું કહેવાય? ધાન્ય પાક. બીજી એક વસ્તુ જો તમે વિચારો, અને સીધા ખેતરમાં જઈને આને તમે વાપરી નથી શકતા. ઘઉંના ખેતરમાં જઈને ડાયરેક્ટ રોટલીઓ બને?
કે ઘઉંના ખેતરમાં ઘઉં પડે ડાયરેક્ટ ઉઠાઈને ખવાય? ના ખવાય. એવા પાક બધા ધાન્ય પાક. અને ગુજરાતમાં 5 જ ધાન્ય પાક છે. આ 5 જ છે. અને કયો ક્રમ છે જોઈ લો. ઉત્પાદનના આધારે ક્રમ અને કેવો ઉતરતો ક્રમ. એટલે સૌથી વધારે ઘઉં થાય, બીજા નંબરે ચોખા, ત્રીજા નંબરે બાજરી, ચોથા નંબરે મકાઈ, પાંચમા નંબરે જુવાર. ક્રમ ખાસ યાદ રાખવાનો છે. ગુજરાતમાં ઉત્પાદનના આધારે ક્રમ છે. ગુજરાતમાં સૌથી વધારે ઉત્પાદન શેનું થશે? પહેલા નંબરે છે ઘઉં, બીજા નંબરે છે ચોખા, ત્રીજા નંબરે બાજરી, ચોથા નંબરે મકાઈ, પાંચમા નંબરે જુવાર. પહેલી વસ્તુ આ ફેક્ટ થઈ ગઈ યાદ. બીજી વસ્તુ કે અત્યાર સુધી ટિલ ટુડે તમે જે કંઈ પણ તૈયારી કરતા હોય, જે કોઈ પણ પુસ્તકો વાંચ્યા હોય, આની પહેલાં એક્ઝામો પણ આપી હશે. એક્સક્યુઝ મી, સોરી. અને ના, કોવિડ નથી થયો, અનફોર્ચ્યુનેટલી નથી થયો કોવિડ, થાય કોઈ વાર. તો આની પહેલાં તમે એક્ઝામો પણ આપી હશે. તો આ એક્ઝામો હોય કે ગમે તે હોય પાર્ટ, તો એની અંદર તમે આના એગ્રીકલ્ચરના રેન્કિંગ યાદ રાખ્યા હશે કે ભાઈ ઘઉંમાં મહેસાણા પહેલું, ઘઉંમાં અમદાવાદ પહેલું, ચોખામાં આ પેલું તે. આ બધા ડેટા દર વર્ષે ચેન્જ થાય. એટલે તમે વર્ષો જૂની કોઈ બુક હોય, જૂનું એડિશન હોય કે લાસ્ટ યરની ઇવન બુક હોય તો પણ આ ડેટા ચેન્જ થશે. અને એનું ટેબલ આપણે લાસ્ટમાં જોઈશું. આ ટૉપિકના એન્ડમાં દરેક પાકના ઉત્પાદન અને વાવેતરનો ડેટા જોઈશું. તો એ ટેબલ તમારે અચૂકપણે યાદ રાખવાના છે. ઓકે, તો એ અત્યારે જોડે જોડે નહીં જોયું, છેલ્લે બધાનું રેન્કિંગ એકસાથે જોઈશું. અને ગુજરાતનું બી ભારતમાં કયા પાકમાં કયો ક્રમ છે એ પણ ત્યારે જોઈશું, કારણ કે એ આંકડા દર વર્ષે બદલાય છે. અને યાદ રાખજો, સામાજિક આર્થિક સર્વેક્ષણ 2020-21 ઇકોનોમિક સર્વે, જેને આપણે કહીએ ઇંગ્લિશમાં, આવશે 31 જાન્યુઆરી ક્યાં તો 1 ફેબ્રુઆરીએ ભારતનો. ગુજરાતનો આવશે ફેબ્રુઆરી એન્ડમાં. હવે આ જે ઇકોનોમિક સર્વે છે એની અંદર વર્ષ 2020, આ કોરોનાનું જે વર્ષ ગયું આપણું, વાહિયાત વર્ષ જેને આપણે કહીએ, આ 2020ના વર્ષમાં થયેલા ખેતીના ઉત્પાદનનો ડેટા ઇકોનોમિક સર્વેની અંદર કવર થાય. ચાલે છે હમણાં કયો મહિનો? તો ડિસેમ્બર જાન્યુઆરીનો સમય છે. હજુ આ બેમાંથી એક પણ સર્વે આવ્યા નથી. સમજો, તમારી એક્ઝામ્સ ક્યારે છે? તો આપણી એક્ઝામનો ગાળો છે માર્ચ અને એપ્રિલ. માર્ચમાં ક્લાસ 1-2 છે, એપ્રિલમાં RF4 DYSO છે. તો અત્યારે એઝ ઓફ ટુડે જ્યારે તમે લેક્ચર જોઈ રહ્યા છો ત્યારે આ લેક્ચરની અંદર કાં તો આના પછીના લેક્ચરમાં હશે, તો એની અંદર આપણે જે ડેટા કવર કર્યો છે પ્રોડક્શનનો, ઉત્પાદનનો, એ અત્યારનો એટલે કે 2019-20નો છે. ક્યારનો છે? 2019-20નો છે. પરીક્ષા પહેલાં એટલે કે માર્ચ અને એપ્રિલમાં આપણી પરીક્ષાઓ છે એ પહેલાં જેવો ભારતનો સર્વે આવશે એનું સ્ટડી કરીને ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકની અંદર હું એનું એક લેક્ચર અલગથી મૂકીશ, જેમાં લખ્યું હશે લેટેસ્ટ એગ્રીકલ્ચર પ્રોડક્શન ડેટા. લેક્ચર અલગથી મૂકીશ એનું. કેમ? કરંટનો ટૉપિક છે અને પરીક્ષામાં પછી આ 2019-20ના ડેટાનો કોઈ અર્થ રહેતો નથી. સરકાર ફેબ્રુઆરીમાં નવા ડેટા આપી દે તો એ જ કરવા પડે. સેમ વસ્તુ ગુજરાત માટે. પણ એનો અર્થ એવો બી નહીં, માની લો એવું પણ શક્ય બને કે આ વર્ષે સર્વે મોડો આવે કોઈ કારણસર, તો એના માટે થઈને આપણને જૂનો ડેટા પણ યાદ હોવો જોઈએ. એટલે આજના લેક્ચરમાં આપણે જે છેલ્લામાં છેલ્લો અવેલેબલ ડેટા છે એ કવર કરી લઈએ છીએ. ઓકે, નવો ડેટા જેવો આવશે હું નવો વિડીયો મૂકી દઈશ. અને શક્ય હશે નહીં, શક્ય થશે જ કે હું મટીરિયલ સેક્શનમાં બી એની PDF મૂકી દઈશ. એટલે તમને એટલીસ્ટ વાંચવું હોય ફટાફટ મટીરિયલમાં તો એનું ટેબલ જ મૂકી દઈશ. બેઠો તમારા એગ્રીકલ્ચરનો ડેટા જોઈ લેજો. ક્લિયર? ચલો સ્ટાર્ટ કરીએ.
સૌથી પહેલો ધાન્ય પાક છે આપણો ઘઉં. તો ઘઉં વિશેની સામાન્ય સમજણ આપણે જોઈ. ઘઉં એક એવો પાક છે રવિ પાક. ઘઉંને કાળી કપાસની જમીન પણ માફક આવે છે અને કાપની જમીન પણ માફક આવે છે. યાદ રાખજો, કાળી કપાસની જમીનમાં પણ ઘઉં થઈ શકે અને કાપમાં કઈ તો કે ભાઈ ભાલ પ્રદેશ, ધોળકા, વૌઠા, ધંધુકા, જ્યાં 7 નદીઓ મળે સાબરમતીને, એટલે કયો કાપ છે? નવો કાપ. તો યાદ રાખજો, ઘઉંના પાકને કાળી કપાસની અને નવા કાપની જમીન માફક આવે. હવે આ વસ્તુ આપણે સમજી ગયા. જુઓ, એ જ વસ્તુ અપ્લાય. શિયાળુ પાક છે. કેવું આબોહવા જોઈએ? ઠંડી અને સૂકી. વરસાદ 100 સેન્ટીમીટર સુધીનો. બિનપિયતના ઘઉં કપાસ અથવા જુવારના ફેરબદલીના પાક તરીકે લેવાય છે. બિનપિયતના ઘઉં એટલે બિનપિયત એટલે એવો વિસ્તાર કે જ્યાં સિંચાઈની સુવિધા નથી, એટલે સિંચાઈ વગર તમારે ઘઉં ઉગાડવાના છે. તો એવી જગ્યાએ ચોમાસામાં અથવા તો ખરીફ પાક તરીકે પહેલાં શું ઉગાડાયું હશે? તો કપાસ અથવા તો જુવાર ઉગાડી હશે અને એનો ફેરબદલી કે કપાસ ચોમાસામાં ઉગાડ્યું, થઈ ગયું, લણી લીધું અને નવેમ્બર ડિસેમ્બરમાં કોને રોપ્યા હોય? ઘઉં. આવું કરવામાં આવે છે. એની પેટર્ન છે. ગુજરાતની અંદર સફેદ કઠણ, સફેદ પોચા, રાતા કઠણ, રાતા પોચા, હવે જાત જાતની વેરાયટીના વેરિયન્ટના ઘઉં છે. આ તો 4 મુખ્ય છે. આના સિવાય બી ઘણા બધા છે. સૌથી ફેમસ ઘઉં કયા? તો આપણે કહીએ જે ભાલ પ્રદેશની અંદર છે, તો ભાલના ભાલિયા ઘઉં બહુ પ્રખ્યાત છે. એ સિવાય હંસિયા ઘઉં પ્રખ્યાત છે. હંસિયા ઘઉં એટલે કેવા? તો સફેદ કઠણ ઘઉં જે છે, થોડો દાણો એનો બ્રાઉનનેસ ઓછી હોય, તો એવો જે દાણો છે એને શું કહે છે? હંસિયા ઘઉં. એ પણ ગુજરાતની અંદર થાય છે. ક્લિયર છે? ભારતમાં ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત કયા નંબરે આવે છે? 7મા નંબરે. આ રેન્કિંગ અહીંયા યાદ નહીં રાખો તો ચાલશે. એનું લાસ્ટમાં મેં ટેબલ આ જ સ્લાઇડમાં મૂકેલું છે, તો અહીંયા નહીં યાદ રાખો તો ચાલશે. મેઇન વસ્તુ કેટલું? આ 3 પોઈન્ટ. ક્લિયર? હવે ઘઉંની સંકર જાત તો જો, અરણેજ, કલ્યાણ, સોના, સોનાલિકા, એનપી, આવા ઘણા બધા છે. જો, સંકર જાતો બધી કરવી શક્ય નથી. પાના ભરાય ને એટલી સંકર જાતો એક પાકની છે, તો બધી નહીં જ થાય. પ્રેક્ટિકલ વસ્તુ છે. જે મેઇન અગત્યની છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. તો આ એક 5 જે છે એની મેઇન જાત છે. તો હવે એને યાદ કેવી રીતે રાખવી? તો સંકર જાતોને યાદ રાખવા માટે આપણે શું કરશું? સ્ટોરી બનાવશું વાર્તાના ફોર્મમાં. જેમ કે જો અમે એવું નથી કે હું આ સ્ટોરી કહું તો આ જ યાદ રાખવાની, તમે તમારી રીતે તમને મનગમતી વાર્તા પણ બનાવી શકો. ફક્ત એક જ વસ્તુ ધ્યાન રાખવાની, યાદ રહેવું જોઈએ આપણને. પરીક્ષામાં કોઈ એવું નથી પૂછવાનું કે ભાઈ તે ઘઉંની સંકર જાત યાદ કેવી રીતે રાખી. વોટ યુ નીડ કે તમને એક્ઝામ ટાણે યાદ આવવું જોઈએ. જેમ કે ભાઈ સોનાલિકાને સોનાના દાગીના લેવા હતા, એટલા માટે એ લોકો ક્યાં ગયા? કલ્યાણ જ્વેલર્સના શોરૂમમાં. કલ્યાણ જ્વેલર્સ બહુ મોટું નામ છે. આ શોરૂમ ક્યાં આવેલો હતો? તો અરણેજ ગામમાં આવેલો હતો. અરણેજ ગામ અમદાવાદ પાસે આવેલું છે. બુટ ભવાની માતાનું મંદિર છે અરણેજમાં. અમદાવાદની નજીકનું એક ગામ છે. તો સોના અને સોનાલિકા બે બેનપણી હતી એવું બી કહી શકો. ક્યાં? તો સોનાલિકા સોનાના દાગીના લેવા અરણેજ ગામમાં આવેલા કલ્યાણ જ્વેલર્સના શોરૂમમાં ગયા. ત્યાં જઈને પેલા ભાઈને કીધું કે ભાઈ દાગીના બતાવો. તેમણે બતાવ્યા. પછી ભાવ પૂછ્યો તો અબાડબા જબા થઈ ગયું સોનાલિકાનું. અને પછી છેલ્લે અલ્ટિમેટલી બહાર નીકળતા પહેલાં ભાઈએ કીધું બેન લેતા તો જાઓ. તો બેને શું કીધું કે હોતું હશે, આટલું મોંઘું હોનું અમને ના પોસાય. એનપી એટલે કે ના પોસાય. કાં તો એવું બી કહી શકો કે ભાઈ સોનાલિકાએ એવું કીધું કે ભાઈ હું કાલે લઈ જાઉં તો ચાલશે. તો દુકાનદારે શું કીધું? નો પ્રોબ્લેમ. તો એનપીનું નો પ્રોબ્લેમ કહો, ના પોસાય કહો, ગમે તે કહો, કે ના પાડી દીધી એના પપ્પાએ. એવું બી બનાવી લો કે ભાઈ સોનાલિકાને સોનાના દાગીના લેવાની ઈચ્છા થઈ. તેણે એના પપ્પાને પૂછ્યું કે હું અરણેજમાં નવો જે કલ્યાણ જ્વેલર્સનો શોરૂમ ખોલ્યો ત્યાંથી પપ્પા દાગીના લેતી આવું. પપ્પાએ શું કીધું? ના પાડી. શું કીધું? જીપીએસસીની તૈયારી કરો. બરાબર છે? આવું કંઈ પણ બનાવી શકશો. બરાબર? તમારા પર છે.
યાદ રહેવું જોઈએ. અલ્ટિમેટલી એક જ આપણો ધ્યેય છે. નેક્સ્ટ જોઈએ તો કલ્યાણ સોના, સોનાલિકા, રણેજ, બરાબર છે. NP. GW એટલેમાં W ફોર વીટ, ઘઉંનું ઇંગ્લિશ થાય વીટ. ક્લિયર છે, બરાબર છે. ઘઉંની અંદર રોગ કયા થાય? તો ઘઉંની અંદર એક બહુ કોમનલી જોવા મળતો રોગ છે ઉગસુકનો રોગ. ઉગસુક, હવે જુઓ, ઉગતા ઉગતા સુકાઈ જાય એટલે ઉગસુક, છોડ સુકાઈ જાય. ઉગસુકમાં શું થાય છે? છોડ સુકાઈ જાય. પછી છે ઘેરું. ઘેરું કાળો બી હોઈ શકે અથવા તો બદામી બી હોઈ શકે. તો શું થાય? પાન પર ચાઠા પડી જાય, કાં તો કાળા રંગના કાં તો બદામી રંગના ચાઠા પડે, એ રોગને શું કહેવાય? ઘેરું. બીજું ત્રીજો છે અનાવૃત અંગારીઓ. જો અંગારીઓ એટલે અંગારા એટલે કોલસા, એટલે કંઈક કોલસા કેવા હોય? કાળા. એના પરથી યાદ રાખો, કાળી ભૂકી હોય દાણાની જગ્યાએ, એનું નામ છે અનાવૃત અંગારીઓ. અને સુકારો, સુકાઈ જાય. કોણ? પાન. પાન પર ટપકા પડી જાય અને પાન સુકાઈ જાય. આવા કંઈક ઉગસુક, ઘેરું, અનાવૃત અંગારીઓ અને સુકારો, ચારેક રોગ મેઇન છે ઘઉંની અંદર જે કોમનલી આપણને જોવા મળે છે. તો એને આપણે યાદ રાખશું, બરાબર છે. ક્લિયર? હવે સેકન્ડ પાક જે છે આપણો ચોખા. તો ચોખાની અંદર શું ધ્યાન રાખશું આપણે? તો ચોખાનો જે પાક છે આપણે આગળ જોયું કે ભાઈ એને કાળી કાંપની જમીન તો જોઈએ જ, સાઉથની અંદર થાય, પ્લસ કાળી કપાસની જમીન તો જોઈએ જ, પ્લસ કાપની જમીન પણ જોઈએ. ચોખાને ફળદ્રુપ જમીન જોઈએ. ચોખા કેવો પાક છે? અગેન ખરીફ પાક છે. કેવો છે? ખરીફ પાક. એટલે એને કેવી આબોહવા જોઈએ? ભેજવાળી. વરસાદ 125 અથવા તો 100થી વધારે સેન્ટીમીટર, અથવા જો આ બધા જિલ્લામાં મોટા ભાગે વરસાદ વધારે છે કે નહીં જોઈ લો. અહીંયા એક બહુ અગત્યની ફેક્ટ યાદ રાખજો, ગુજરાતની અંદર ફક્ત 3 જ જિલ્લા એવા છે જ્યાં ચોખાનું વાવેતર જરાય થતું નથી. ગુજરાતમાં ફક્ત 3 જ જિલ્લા એવા છે જ્યાં ચોખાનું વાવેતર થતું નથી. કયા? રાજકોટ, જામનગર, કચ્છ. રાજકોટ, જામનગર અને કચ્છ. આ 3 સિવાય ગુજરાતના તમામ જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં ડાંગરનું વાવેતર થાય છે. ખાસ યાદ રાખજો, આ ફેક્ટ છે, પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે. ક્લિયર છે? હવે ચોખાની સંકર જાત. તો ચોખાની 10 સંકર જાત છે. જયા, વિજયા, જો અહીંયા લખેલી જ છે. તો એને યાદ રાખવા માટે અહીંયા લખેલી છે એટલે અહીંયા પાછી નથી લખતો. એને યાદ રાખવાની ટ્રીક પહેલાં ઉપર લખી લઈએ, પછી તમે જોજો. જીજાજી સાસુ સાસુ કરતા વિક્રમ પાસે ગયા. જીજાજી સાસુ સાસુ કરતા વિક્રમ પાસે ગયા એટલે શું? તો જો પહેલો જી એટલે જીરાસાળ લઈ લો. જા એટલે જયા. સા એટલે સાર્યું. સુ એટલે સુખવેલ. પાછું સા એટલે સાઠી. પાછું સુ એટલે સુતરસાળ. ક એટલે કમોદ. વી એટલે વિજયા. પ એટલે પંખાળી. વિક્રમનો મ એટલે મસૂરી. આવી ગયા બધા ઓલમોસ્ટ? યસ. અથવા તો એક આ ટ્રીક છે, ક્યાં તો પછી એવું તમે બનાવી શકો, ભાઈ જો જયા, વિજયા, સુતરસાળ, જીરાસાળ, સાર્યું, સાઠી, સુખવેલ, પંખાળી અને મસૂરી અને કમોદ. યસ. તો આમાં એક સ્ટોરી બનાવી હોય તો શું બનાવી શકો, જે અમે કોમનલી યુઝ કરતા હોઈએ છીએ કે ભાઈ જયા અને વિજયા બે બહેનો હતી. જયા અને વિજયા બે બહેનો હતી. જયા સૂતરની સાડી પહેરતી હતી, વિજયા જરીવાળી સાડી પહેરતી હતી.
જયા સૂતરની સાડી પહેરતી હતી, વિજયા જરીવાળી સાડી પહેરતી હતી. આ બે બહેનોનું સાસરિયું ક્યાં હતું? તો મસૂરીમાં હતું. ક્યાં હતું? મસૂરીમાં. સાસરું ક્યાં હતું? મસૂરીમાં. મસૂરીમાં બંને બહેનો કેવી હતી? તો સુખવેલ હતી. ઓલ ઇઝ વેલ, સુખેથી રહેતી હતી. સાસુનું નામ શું હતું? કમોદ. કમોદ શું કરતી હતી? તો કમોદ આ બે બહેનોને ખૂબ જ હેરાન કરતી હતી. શું કરતી હતી? રસોડે મેં કોણ થા, એવો બધો પ્રશ્ન પૂછતી હતી. તો પછી આ બંને બહેનો એક દિવસ કંટાળી કે યાર સાસુમાનું કંઈ કરવું નહીં તો રોજ હવાર પણ રસોડે મેં કોંથાનું ગીત સાંભળવું પડે, શું કરશું? તો એક દિવસ બંને બહેનો ભેગી થઈ, સાસુને સાડીથી બાંધી અને જે તમારે આનો અંત લાવવો હોય એ તમે લાવી શકો. બરાબર? તો આવું કંઈ બી તમે બનાવી શકો, કંઈ ફરક નથી પડતો. જીજાજીવાળું યાદ રાખો તો એ, નહીં આ સ્ટોરી યાદ રાખો, થવું જોઈએ, યાદ આવવું જોઈએ. તો આ ચોખાની શંકરજાત છે. 10 છે એટલે યાદ રાખવી થોડીક ડિફિકલ્ટ થશે. ભારતની અંદર ગુજરાત 14મા નંબરે આવે છે. એના વિશે આપણે પાછળ જોઈશું. ડાંગરનો મેઇન ફાયદો શું છે? ચોખાના જે આપણે ખેતી કરીએ ને એનો મુખ્ય ફાયદો શું છે? એનો મેઇન બેનિફિટ એ છે કે ચોખાનો જે છોડ છે ફક્ત એક જ છોડ નહીં, મતલબ એ છોડમાંથી ખાલી આપણને ચોખા ખાવા માટે મળે છે એવું નથી. એ આખો છોડ જ બહુ યુઝફુલ છે. ઘણી બધી વસ્તુ એની અંદરથી રાઈસ બ્રાન ઓઇલ બનાવી શકો, એનામાંથી સિમેન્ટ બનાવાય, એમાંથી કાગળ બનાવાય, સંખ્યાબંધ વસ્તુ. ઇવન ચોખામાંથી તમે માનશો નહીં, આલ્કોહોલ પણ બનાવવામાં આવે છે અને એમાં ભારત આગળ પડતું છે. જુઓ, દક્ષિણ કોરિયા, જાપાન અને ભારતમાં ચોખામાંથી દારૂ પણ બનાવવામાં આવે છે. ઉત્સાહીઓ હવે તપાસ કરશે આની, પણ બને છે. બરોબર છે? એ સિવાય જો કેટલું બધું 25 થી 30 આડ પેદાશ મળે. ડાંગરની કુશકીનું તેલ, રાઈસ બ્રાન ઓઇલ, મીણ, ટાર, એની ફોતરીમાંથી સિમેન્ટ, બોર્ડ, ફર્ફ્યુરલ, સિલિકા, ઈંટોની રાખ, ડાંગરની પરાળમાંથી સ્ટ્રોબોર્ડ, કાગળ, સંખ્યાબંધ. બિચારો કેટલું બધું આપે ડાંગરનો છોડ આપણને. સ્ટ્રોબેક બને. રોગ કયા થાય? બ્લાસ્ટ, પાન પર ગૂંચડા આકારના પટ્ટા, પાનનો ઝાડ, એમાં શું થાય? પાન ટોચ પરથી વળી જાય અને ગલત આંજીઓ. તો ગલત આંજીયામાં શું થાય છે? તો ચોખાનો જે દાણો હોય એના પર ફૂગ લાગી જાય, એને કહેવાય ગલત આંજીઓ. રોગની શક્યતા ઓછી છે, પણ એની જે યુઝિસ છે અને પ્લસ આ દારૂવાળું અને પેલા 3 જિલ્લા કયા? રાજકોટ, કચ્છ અને જામનગર. આ 3 જિલ્લા એવા છે જ્યાં ચોખાનું વાવેતર થતું નથી. આ ફેક્ટ અચૂકપણે યાદ રાખવી મિત્રો. ઓકે, ક્લિયર છે ફ્રેન્ડ્સ? આગળ જઈએ. હવે બહુ સિમ્પલ છે. મેઇન ટાસ્ક 2 જે મેજર હતા એ આપણા પતી ગયા. હવે બધા છૂટપૂટ છે, નાના છે. બાજરીમાં હવે તમે ટેબલ બનાવો, જાતે બનાવવાનો પ્રયત્ન કરજો કે ભાઈ બાજરીને કેવી આબોહવા જોઈએ? તો બનાસકાંઠામાં થાય એટલે ગરમ અને સૂકી. રાજસ્થાનમાં બી થાય, બનાસકાંઠામાં થાય તો ગરમ અને સૂકી. કેમ સૂકી? તમે કહો સર ભેજવાળી કેમ થાય? તો બનાસકાંઠામાં વરસાદ કેટલો પડે? 40-60ની વચ્ચે. ઓલમોસ્ટ સૂકી આબોહવા છે, તો ગરમ તો ખરી જ. પ્લસ બાજરીના કેવી જમીન જોઈએ? બનાસકાંઠા છે, રાજસ્થાન છે, એટલે કેવી જમીન આવે? વિચારો. એક્ઝેક્ટલી રેતાળ જમીન આવશે કે નહીં? હલકી જમીન, રેતાળ જમીન. બરોબર છે? આબોહવા ગરમ અને સૂકી. વરસાદ 80થી ઓછો. બરાબર છે? 80થી ઓછો, 60થી ઓછો, કંઈ ફરક નથી પડતો, ગમે તે લખી શકો. એની શંકર જાત કઈ છે? HB 1 2 3 4. HB 1 2 3, HB 1, HB 2, HB 3, HB 4. બધામાં સ્ટોરી નહીં બનાવવાની. HB B4 બાજરી. પતી ગયું. B4 બાજરો યાદ રાખીને ચાલી જાઓ આગળ. બરોબર છે? રોગ, કુતુલનો રોગ થાય, અરગટનો રોગ થાય. 2 રોગ એની અંદર મુખ્ય છે, કુતુલ અને અરગટ. કુતુલમાં શું થાય? તો ફૂગથી થતો રોગ છે, એના પાન સફેદ થઈ જાય. અને અરગટમાં શું થાય? તો અરગટના જે રોગ છે એની અંદર જેનો ડુંડું હોય, જે છોડનો ડુંડો હોય જેની અંદર દાણા ભરાય, તો ત્યાં દાણાની જગ્યાએ ખાલી કાળા પટ્ટા જોવા મળે છે. મતલબ બળી જેવું જાય એવું તમે કહી શકો. કાઇન્ડ ઓફ ફંગલ છે આ બધી. અને ભારતની અંદર ગુજરાત 4થા ક્રમે. જો અત્યાર સુધી
આ એક નવો ડેટા છે. તમે જે બી બુક વાંચી હશે ને એમાં મોટાભાગે લખ્યું હશે કે ગુજરાત 3rd રેન્ક પર છે, સિવાય કે લેટેસ્ટ બુક હોય. 90% 95% ચાન્સીસ છે કે તમે એ જ બુક વાંચી હશે કે જેમાં લખ્યું હોય ગુજરાત 3rd નંબર પર છે. પણ યાદ રાખજો, ભારત સરકારનો રિપોર્ટ જે છે સ્ટેટિસ્ટિક્સ રિપોર્ટ એના મુજબ લેટેસ્ટ ડેટા 2019-20નો ગુજરાત 4થા ક્રમે થઈ ગયું છે, હરિયાણા 3જા નંબરે આવી ગયું છે. ક્લિયર છે? યાદ રાખજો આ વસ્તુ. શેમાં? બાજરીમાં. 4થા નંબરે કયો પાક આવે? ધાન્ય પાકોમાં ઉત્પાદનના આધારે ઘઉં, ચોખા, બાજરી અને હવે 4થો આવશે કોણ? મકાઈ. મકાઈની અંદર યાદ રાખજો, મકાઈનો મ યાદ રાખો ને એટલે તમારું અડધું કામ પતી ગયું. કેમ? તો મકાઈને મધ્યમ કાળી જમીન, મકાઈને મધ્યમ આબોહવા, બહુ ગરમ બી નહીં, બહુ ઠંડી પણ નહીં, બહુ વરસાદ પણ નહીં, બહુ સૂકું પણ નહીં, મધ્યમ બધું. ક્યાં થાય? મધ્ય ગુજરાતનો પૂર્વ ભાગ અથવા તો પૂર્વ ગુજરાતની અંદર જે આપણો પહાડી વિસ્તાર છે ત્યાં થાય છે. મકાઈ સૌથી સરસ વસ્તુ છે. ગોધરા ખાતે મકાઈ સંશોધન કેન્દ્ર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રાખવાનો. ગુજરાતમાં 4થા ક્રમનો ધાન્ય પાક છે. કેમ પહાડી જમીન જોઈએ મકાઈને? આપણે વાત થઈ હતી પહાડી જમીન છે પણ પહાડો અગ્નિકૃત ખડકના છે, તો અલ્ટિમેટલી સોઇલ કેવી હોવાની? કાળી જમીન. પહાડી જમીન કેમ જોઈએ? તો મકાઈની અંદર એવું છે કે જો એના છોડના મૂળમાં પાણી ભરાઈ રહ્યું તો છોડ કોવાઈ જશે. પણ જો તમે ઢોળા ઉપર અહીંયા મકાઈ ઉગાડી છે અને તમે એને પાણી આપો તો પાણી બધું નીતરીને ક્યાં ઉતરી જાય? નીચે. તો એનો છોડ બગડે નહીં, તમારું ઉત્પાદન કેવું થાય? સારું થાય. ક્લિયર છે? મધ્યમ સ્તરનું હવામાન. પાનનો સુકારો થાય, આમાં બી નળછારો થાય જેની અંદર પીળી નસો દેખાય છોડમાં. બરાબર? ગુજરાત મકાઈ, જો શંકર જાતમાં આ નામ તમને કદી નહીં પૂછે કે ગુજરાત મકાઈ કોની શંકર જાત છે, બટ ઓબ્વિયસ છે. પણ ગંગા, સફેદ, અંબર, માધુરી, તો જો અહીંયા સિમ્પલ છે. ગંગા, સફેદ, અંબર, માધુરી, પ્રભાત, નવજાત, ડેક્કન. માધુરી, પ્રભાત, આ બધા નામ તમને ખબર છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડી શકો તો એને રિલેટેડ કંઈક સ્ટોરી બને. તો જેમ કે એક ઓન ધ સ્પોટ બનાવવાનો પ્રયત્ન કરીએ તો કે ગંગા અને માધુરી સફેદ અંબર પહેરીને, અંબર એટલે વસ્ત્ર પણ થાય, અંબર એટલે આકાશ પણ થાય, આપણે એને વસ્ત્ર અથવા તો સાડીના સ્વરૂપમાં લઈએ તો ગંગા અને માધુરી સફેદ વસ્ત્ર પહેરીને પ્રભાત એટલે કે સવારે કંઈક નવી જાતના કોરોના વાયરસને જોવા અથવા તો નવી જાતના કોવિડથી બચવા ડેક્કન જતા રહ્યા. નવી જાતની ડાકણ દેખાઈ, કંઈ બી બનાવી શકો. બરાબર છે? પણ અત્યારે કોવિડનું ચાલી રહ્યું છે તો કે ભાઈ નવો સ્ટ્રેન આવ્યો બ્રિટનમાં, તે ખબર પડી ગઈ તો નવી જાતના વાયરસથી બચવા ક્યાં જતા રહ્યા? ડેક્કન જતા રહ્યા. ડેક્કન એટલે દખણનો ઉચ્ચ પ્રદેશ, એના માટે વપરાતો શબ્દ છે. ક્રિકેટમાં રસ હોય તો ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ એવી એક ટીમ આવતી હતી IPLમાં ઇનિશિયલી. બરાબર છે? તો કંઈ પણ બનાવો ટૂંકમાં યાદ રહેવું જોઈએ. ક્લિયર છે? મકાઈ. આગળ જઈએ જુવાર. સમજો, જુવારનો પાક છે ને એ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ સિઝનમાં લેવાય. મતલબ દક્ષિણ ગુજરાતની અંદર અને શિયાળામાં લેવાય, કોઈક જગ્યાએ ઉનાળામાં લેવાય. ડિપેન્ડ કોના પર? ખેડૂત ઉપર. ખેડૂતની ઈચ્છા, સિંચાઈ કેવી છે, વરસાદ કેવો છે, કોઈ બી ઋતુમાં પાક લઈ શકશો. મેજરલી ઉનાળા અને શિયાળામાં લેવાય છે. વરસાદ મધ્યમ 60 થી 100. જુઓ, જુવાર જે છે ને તમારી ભાવનગરમાં થાય અને સુરતમાં થાય. સુરતમાં ભલે વધારે વરસાદ રહ્યો, ભાવનગરમાં મધ્યમ વરસાદ છે, એટલે 60 થી લઈને 100 સુધીની રેન્જમાં વરસાદ હોય તો આને માફક આવી જશે. કોને? જુવારને. જુવારની જમીન કેવી જોઈએ? કાળી જમીન. ભાવનગરમાં કાળી જમીન છે? યસ. સુરતમાં કાળી જમીન છે? જી હા. કાળી જમીનની અંદર કપાસ થાય તો એની ફેરબદલીના પાક તરીકે જુઓ, કપાસ ક્યારે થાય? ચોમાસામાં. એની ફેરબદલીના પાક તરીકે શિયાળામાં તમે શું ઉગાડી શકો? જુવાર. વાંચી લો. કપાસ ખરીફ પાક છે એટલે. ભાવનગર, સુરત, તાપી, બનાસકાંઠા, વડોદરા, નર્મદા, ભરૂચ, ઘણા બધા જિલ્લાઓમાં થાય છે. એવું નહીં કે ખાલી આ 2 જિલ્લામાં, સંખ્યાબંધ જિલ્લાની અંદર થાય છે. CHS 1, 2, 3
CHS 123 BP 53 DY. તો યાદ રાખવાનું આમાં કે ભાઈ આ BP 53 DY CHS આ બધા ઇંગ્લિશ નામ જેના છે ને એ બધા કોના છે? જુવારના. તમે બધા વાર્તા યાદ રાખો તો એક એવું બી યાદ રાખો કે જેમાં વાર્તા નહીં થઈ પણ ખાલી નામ પરથી ખબર પડી જાય. ક્લિયર? ખ્યાલ આવે છે? તો હવે મને એક વસ્તુ કહો, જો તમને આટલી 5 વસ્તુમાં ખબર પડી હોય અને હવે આપણે રોકડે પાક ચાલુ કરીએ તો એ પહેલાં મને એક વસ્તુની જાણ કરો અથવા તો એક વસ્તુ સમજો જે મારી ક્યારની ઈચ્છા છે તમને કહેવાની, કે આપણે આ 5 પાક ભણ્યા: ઘઉં, ચોખા, બાજરી, મકાઈ અને જુવાર. શું આ 5 પાક ભારતમાં થાય છે? યસ. તો આ જ વસ્તુ જ્યારે ભારતની ખેતી ભણશું ત્યારે હું ફરીથી નહીં કહું કે ઘઉંના પાકને ઉગવા માટે આટલા સેન્ટીમીટર વરસાદ જોઈએ, આવી જમીન જોઈએ, આવી આબોહવા જોઈએ. ના. કેમ? જે વસ્તુ ઘઉંને ગુજરાતમાં જોઈએ, જે વસ્તુ ચોખાને ગુજરાતમાં જોઈએ, જે વસ્તુ ચોખાને બાજરીને ગુજરાતમાં જોઈએ, એ જ વસ્તુ એને ભારતમાં પણ જોઈએ અને અમેરિકામાં પણ જોઈએ. આ વસ્તુઓ દેશનું કે રાજ્યનું કે જિલ્લાનું નામ જોઈને બદલાતી નથી. આ અચળ વસ્તુઓ છે, આ સાર્વત્રિક છે, યુનિવર્સલ વેલ્યુઝ છે. તો ત્યારે આપણે ફરીથી ખોટો વખત નહીં બગાડીએ કે કેમ ઘઉંને આટલું જોઈએ અથવા અને કેમ જોઈએ એનું કોઈ એક્સપ્લેનેશન ના હોય. દરેક છોડની અલગ પ્રકૃતિ હોય. ઘઉંનો આઈડિયલ શું જોઈએ એની વાત આપણે અત્યારે કરી લીધી છે. તો જ્યારે ભારતની વાત આવશે ત્યારે અહીંયા આપણે થોડાક સ્પીડમાં આગળ જઈશું. પણ ભારત આવશે ત્યારે ભારતમાં શું જોવાનું? તો ભારતની અંદર આપણે રેન્કિંગ જે તે સ્ટેટનું, ગુજરાત છે તો આપણે જિલ્લાના રેન્કિંગ જોઈશું. ભારતની વાત કરશું ત્યારે કયું રાજ્યમાં ઉત્પાદનમાં આગળ પડતું છે એના વિશે ચર્ચા કરશું. ક્લિયર છે? આ પાછું ભણાવવાની જરૂર લાગે છે તમને? જો લાગતું હોય તો પહેલાં તો મને કહેજો કેમ. રાધર હું તમે શું કહી રહ્યો છું કે તમે વસ્તુ સમજો કે જે વસ્તુ અહીંયા છે એ જ ત્યાં આવવાની છે, સેમ ટુ સેમ, નો ચેન્જ એટ ઓલ. બદલાય? ના બદલાય. તમારો સ્વભાવ અહીંયા અમદાવાદમાં જેવો છે કે હમણાં તમારો સ્વભાવ તમારા ઘરમાં જેવો છે એવો જ કાયમ રહેવાનો. પણ તમે બીજે જતા રહો, ઘર બદલી કરો, કોઈ ફરક પડવાનો નથી. એવું છે. બરાબર છે? તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ છીએ ધાન્ય પાકોનો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રોકડિયા પાકો જોઈને ટોપિક આપણે કમ્પ્લીટ કરશું. ઓકે? તો ટિલ દેન ટેક કેર. થેન્ક યુ સો મચ.